તો અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। વરસાદની આગાહી હવામાન વિભાગની હતી અને તે પ્રકારે જ હવે વરસાદી માહોલ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે। અલગ અલગ વિસ્તારના દ્રશ્યો આપ આપની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। કેવો માહોલ સર્જાયો છે તે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે। અમદાવાદમાં એક લાંબા વિરામ બાદ વરસાદી માહોલ છે, કારણ કે બફારો ખૂબ જ વધારે હતો। ગરમીથી લોકો આકુળ વ્યાકુળ થઈ રહ્યા હતા અને હવે જ્યારે અલગ અલગ સિસ્ટમ સક્રિય ગુજરાત પર થઈ છે ત્યારે હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે 15 તારીખ બાદથી 7 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી। અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં હાલ વરસાદી માહોલ। તો અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં આપ જોઈ રહ્યા છો, દ્રશ્યોમાં પણ દેખાય છે કે વરસાદી માહોલ છે। તેવામાં અમારા બે સંવાદદાતા સચિન પાટીલ અને મિહિર સોની બંને લાઈવ જોડાઈ ગયા છે। તેમની સાથે સીધી વાત કરીશું। મિહિર, સૌથી પહેલા તમારી પાસે આવું, આપ કયા વિસ્તારમાં છો, ત્યાંના કેવા દ્રશ્યો છે? આપની પાછળ જોતા લાગે છે આપ રિવરફ્રન્ટ પર છો, લોકો શું કહી રહ્યા છે ત્યાંના દ્રશ્યો બતાવો, કારણ કે ખાસ કરીને રિવરફ્રન્ટની વાત કરીએ તો ત્યાંનો આખો માહોલ ખૂબ જ સારો દેખાતા હોય છે, ત્યાંના દ્રશ્યો પણ આકર્ષક હોય છે, તે દ્રશ્યો બતાવો। વરસાદના લાંબા વિરામ બાદ ફરી એક વખત શહેરમાં ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। હાલ દ્રશ્યો કે જે રિવરફ્રન્ટના કે જ્યાં આગળ અત્યારે હાલ લોકો અહીં એક બે પળ માટે અહીં બેસવા માટે આવતા હોય છે, ત્યારે હાલ વરસાદમાં પણ લોકો નાહવા માટે તે પહોંચ્યા છે। અત્યારે હાલ આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે રિવરફ્રન્ટ ઉપર જે આ વરસાદી માહોલ છે કે જે અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ, ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। અને બીજી બાજુ અમદાવાદ શહેરમાં આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે રિવરફ્રન્ટ ઉપર અત્યારે હાલ આ વરસાદી માહોલ, અને હવામાન વિભાગે પણ આગામી 7 દિવસ સુધી મધ્યથી ભારે વરસાદની આગાહી છે તે આગાહી કરી છે। અને તેવામાં આ દ્રશ્યો કે લોકો અહીં રિવરફ્રન્ટ ઉપર વરસાદનો માહોલ લેવા માટે પણ પહોંચ્યા છે। અને હવે શહેરના અલગ અલગ વિસ્તારમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે। બાળકોથી લઈ અને તમામ લોકો જે અત્યારે હાલ વરસાદની મજા છે તે વરસાદની મજા લઈ રહ્યા છે, કારણ કે શહેરના જે છેલ્લા ઘણા સમયથી ગરમીનો અહેસાસ અને બફારો થઈ રહ્યો હતો અને અચાનક જ વરસાદી માહોલ છે ફરી એક વખત જામ્યો છે। અમદાવાદના આ રિવરફ્રન્ટ ઉપરના આ દ્રશ્યો કે જ્યાં આગળ અત્યારે લોકો જે છે કે જે વરસાદની માહોલ લઈ રહ્યા છે, અને આ આકાશી દ્રશ્યો જોઈ શકાય છે રિવરફ્રન્ટના કે જે ઝીરો વિઝિબિલિટીની વચ્ચે અહીં ધોધમાર વરસાદ છે કે જે વીજળીના કડાકા સાથે આ વરસાદ વરસી રહ્યો છે। રિવરફ્રન્ટનું આ સૌંદર્ય નજારો છે કે જે જોઈ શકાય છે કે જે અત્યારે હાલ પાણીની આવક પણ વધી છે, અને તેવામાં રિવરફ્રન્ટ જે છે કે જે પાણીનું આવક વધતાની સાથે જ અત્યારે હાલ આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે। ત્યારે વરસાદ જોઈ શકાય છે કે જે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। જો આ જ રીતનો વરસાદ વરસશે તો થોડીક જ વારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા છે તે પણ અત્યારે હાલ જોવા મળી શકે છે, પરંતુ આ અમદાવાદ શહેરના રિવરફ્રન્ટના દ્રશ્યો કે જે અત્યારે હાલ વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદ ધોધમાર વરસી રહ્યો છે। સચિન પાટીલ પણ જોડાઈ ગયા છે, તેમની સાથે સીધી વાત કરીશું। સચિન, અમદાવાદમાં ધોધમાર વરસાદ, આપ કયા વિસ્તારમાં છો, ત્યાંની કેવી સ્થિતિ છે? કારણ કે વરસાદની તીવ્રતા હવે વધી રહી છે, આગાહી પણ છે કે વરસાદ હજુ પણ વધવાનું છે। હાલ જો આ પ્રકારે જ વરસાદ રહ્યો તો શું પાણી ભરાવાની કેટલી શક્યતા, કયા વિસ્તારમાં આપ? જી સચિન, અવાજ આવી રહ્યો છે? તો હાલ આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી, કારણ કે આ પ્રકારનો જ્યારે ધોધમાર વરસાદ વરસે છે તો લોકો આ ખુશનુમા માહોલમાં તે માહોલને માણવા માટે પણ નીકળતા હોય છે। જ્યારે કેટલાક લોકો પોતાના વ્યવસાય માટે નોકરી ધંધે જતા હોય ને આ પ્રકારનો વરસાદ આવે તો ચોક્કસથી ઝાડ નીચે ઊભા રહી આ વરસાદ શાંત પડે તેની રાહ જોતા હોય છે। અને તેવા જ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે વિદ્યાર્થીઓ હોય છે સ્કૂલ કોલેજ જતા હોય અને તેવામાં આ પ્રકારનો વરસાદ આવે તો સાઈડમાં ઝાડ નીચે ઊભા રહી વરસાદ શાંત થવાની રાહ
જોતા હોય છે, પરંતુ આ દ્રશ્યો જોઈને એમ લાગે છે કે વરસાદ આવનારા કેટલાક સમય સુધી શાંત નહીં થાય. અતિ ભારે તીવ્ર વરસાદ અને તેની વચ્ચે આ શહેરીજનો ક્યાંક ને ક્યાંક રિવરફ્રન્ટ વિસ્તારમાં ભીંજાતા જોવા મળી રહ્યા છે. આ વરસાદી માહોલ માણતા પણ જોવા મળી રહ્યા છે. આ તરફ વાહન ચાલકોની વાત કરીએ તો આ વરસાદ એ પ્રકારનો છે કે વિઝિબિલિટી લગભગ ઝીરો જેવી થઈ જાય છે. ઊભા છીએ અને જે વરસાદ પડ્યો છે, વરસાદ બાદ પાણી ભરાવની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જોકે આ પાણી ઉતરવામાં બહુ સમય લાગશે પણ નહીં, પરંતુ વરસાદે જે પ્રકારે ફરીથી એન્ટ્રી કરી છે અને ધમાકેદાર એન્ટ્રી કરી છે અને જે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, હવામાન વિભાગના નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે, ત્યારે આ પરિસ્થિતિ જે છે એ છેલ્લા સમયથી જે ઉકળાટ લોકોને અનુભવાઈ રહ્યો હતો, ત્યારે એ ઉકળાટને જોતાં લોકોને એક રાહત જરૂરથી મળશે. અને જે પ્રકારે ઓરેન્જ એલર્ટ અને જે પ્રકારે અલગ અલગ જે વિસ્તારો છે, અલગ અલગ જે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ છે, એમાં જે પ્રકારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે, એ વરસાદની આગાહી મુજબ વરસાદે જે છે એન્ટ્રી કરી છે. અને આપ જોઈ પણ શકો છો કે વરસાદને કારણે જે પાણી ભરાવની પરિસ્થિતિ થાય છે, સ્વાભાવિક રીતે એના કારણે ટ્રાફિક ઉપર અસર પડે. આજે જન્માષ્ટમીનો દિવસ છે અને જન્માષ્ટમીને જોતા જે ખરીદી છે, ખરીદી માટે પણ લોકો જે છે એ નીકળી રહ્યા છે અને એના ભાગરૂપે જ જે છે એ આજે થોડો ટ્રાફિક પણ જોવા મળી રહ્યું છે. બાકી આજે રજાનો દિવસ હોવાથી બહુ લોકો પણ જોવા નથી મળતા હોતા, પરંતુ અહીંયા તમે જોશો તો પાણી જે છે એ પાણી નો ભરાવો થઈ રહ્યો છે. વરસાદ જે પ્રકારે વરસી રહ્યો છે એ મુજબ, ત્યારે પ્રશાસન માટે તો આ એક ચેલેન્જ સાબિત થશે જ જો વરસાદ અવિરત આ રીતે જ વરસતો રહ્યો. કારણ કે પૂર્વ વિસ્તારમાં પણ જે વરસાદ છે, વરસાદે આ જ પ્રકારે એન્ટ્રી કરી છે અને હજી પણ આવનારા દિવસોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે. અને એ પણ ભારેથી અતિ ભારે વરસાદ અમદાવાદ અને આ સહિત અન્ય જે જિલ્લાઓ છે, જિલ્લાઓમાં આગાહી મુજબ કરવામાં આવી છે એ મુજબ વરસી શકે છે. કેમેરામેન રોશન કાનાની સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ. તો અમદાવાદના પૂર્વ વિસ્તાર મણિનગરમાં પણ આ પ્રકારનો ધોધમાર વરસાદ છે અને તે વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાતા હોય છે. વરસાદની તીવ્રતા વધે અને આ સાથે જ જો લાંબા સમય સુધી વરસાદ કન્ટિન્યુ રહેશે તો પાણી ભરાવાની શક્યતા પૂરેપૂરી આ વખતે પણ જોવા મળી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે આ એ તમામ રાહદારીઓ જે પોતાના કામ ધંધે જતા હોય અને ક્યાંક ને ક્યાંક વરસાદના કારણે હવે એક વૃક્ષ નીચે ઊભા રહેવા મજબૂર બન્યા છે, તો બીજી બાજુ રિવરફ્રન્ટ પરથી પણ આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, લોકો માણી રહ્યા છે.